ઘણી બધી વાર ઘણા બધા કેન્ડિડેટનો સ્ટુડન્ટ્સનો એવો ક્વેશ્ચન્સ હોય છે કે નોકરી માટે તો અમે ઘણી બધી જગ્યાએ એપ્લાય કરીએ છીએ પણ કોઈ રિસ્પોન્સ નથી આવતો. તો આવી ચેલેન્જીસ તમારા સાથે નહીં, ઘણા બધા લોકો સાથે હોય છે. કારણ કે જેવી રીતે કોઈ સગાઈ માટેની વાત હોય ને, તો એક જ વાતમાં ડાયરેક્ટ ફિક્સ થઈ જતું હોતું નથી. એના માટે આજુબાજુમાંથી સંબંધ જોયા પછી પણ પૂછવરાવતા હોય છે, અને એના પછી સમાજ, સગાવાલા, ઘણા બધા લોકો, સર્કલ ઘણો બધો ભાગ ભજવે છે. સેમ વે જોબમાં પણ આવું જ છે. જોબની અંદર તમારે જે રીતે રિક્વાયરમેન્ટ જોબની છે, સેમ વે એમ્પ્લોયર યાની કે કંપની છે, ઓફિસ છે, દુકાન છે, ફેક્ટરી છે, એ લોકોને પણ સ્ટાફની જરૂરિયાત હોય છે. તો આમાં ક્યાંક મેચિંગનો બહુ જ મોટો પ્રોબ્લેમ્સ હોય છે. કોઈને ટાઈમમાં મેચ સેટ થતું હોતું નથી, કોઈને સ્કિલ એવી હોતી નથી, કોઈને એટલું એજ્યુકેશન હોતું નથી. તો આ નથીની વાત થઈ ગઈ. અમુક આપણી પાસે સ્કિલ સારી હોય, આપણે જોબ જવું ના હોય. આમ માની લો કે આપણને કોઈ એક જગ્યાએ જોબ મળી ગઈ, તો શું બીજી 50 જગ્યાએ આપણે જોબ જઈ શકશું? તો સેમ વે એક જ જગ્યાએ આપણે જોબ જઈએ છીએ. તો સેમ વે આપણે ખાલી આ ટાઈમની અંદર સૌથી, જ્યારે આપણે જોબ લાગતી નથી, આપણે વારંવાર એપ્લાય કરીએ છીએ, એ ટાઈમની અંદર મારે એ મેસેજ મગજને આપવાનો છે કે મને જોબ મળતી નથી. આવું નથી વિચારવાનું. મારે જરૂર છે, મારે સૌથી વધારે જોબ માટે એપ્લાય કરવું છે. નવું ઇન્ટરવ્યુ ક્યારે આપું, કઈ જગ્યાએ આપું, ફોન ઉપર હું વાત કરું, ઇન્ટરવ્યુમાં બોલવામાં મારી શું ભૂલ થઈ રહી છે, ઇન્ટરવ્યુની અંદર હું બાયોડેટા સેન્ડ કરું છું, એમાં શું ભૂલ થઈ રહી છે, હું ફોન પર વાત કરું છું તો શું એ વખતે હું ડાયરેક્ટ પગાર જ પૂછું છું કે ભાઈ કેટલો પગાર આપશો? આવી પણ ભૂલ થઈ રહી છે. તો કમસે કમ ફોન ઉપર શું વાત કરવામાં ક્યાંક ભૂલ થઈ રહી છે, ક્યાં મિસ્ટેક થઈ રહી છે, એ તમને એક ફોનમાં, પહેલી ઇન્ટરવ્યુમાં, પહેલી નોકરીમાં ક્યારે નહીં સોલ્વ થાય. એના માટે સતત પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ વધારે તમે કરશો, ચાહે કોલ માટેની પ્રેક્ટિસ હશે, વોટ્સઅપ માટેની પ્રેક્ટિસ હશે, રિઝ્યુમ શેર કરો છો, ઇન્ટરવ્યુ માટે રૂબરૂ મળવા જાઓ છો, તો ઘણા બધા પ્રશ્નો એવા હશે. આ ઇન્ટરવ્યુ જે વારંવાર તમે આપો છો, ફોન કરો છો, કોલ કરો છો, વોટ્સઅપ કરો છો, એ તમને ફેલ નથી કરી રહ્યું, એ એક્સપિરિયન્સ તમારો વધારી રહ્યું છે. જેટલો અનુભવ તમને વધારે, કારણ કે બીજું કોઈ આપણને કાન ઉપર કે છે ને, એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ આપણે માર્કેટમાંથી સમજીએ છીએ ને, એ બહુ જ મોટો લર્નિંગ લેસન છે. તો આજ પછી ધ્યાનમાં એ રહે કે આપણને ફેલ્યુઅર નથી, આ એક પ્રોસેસ છે. જોબ માટે જવા માટેની પ્રોસેસ છે કે મને ખ્યાલ આવી જશે કે મારા માટે કઈ કંપની ઇમ્પોર્ટન્ટ છે, મારે કયા જોબની રિક્વાયરમેન્ટ છે, તો એ જોબ ઉપર હું એપ્લાય કરી શકું છું. તમારા મગજની અંદર આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન છે, ક્વેરી છે, તો તમે નીચે કોમેન્ટ કરો. બરોબર છે? તો આનો જવાબ આપવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કોઈક આવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.